સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત ગ્રામ્ય જિલ્લામાં ડબલ મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। કામરેજ તાલુકાના પર્વત ગામ ખાતે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક બનેલી બાપ દીકરાની હત્યાના બનાવમાં સુરત ગ્રામ્ય એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડે આરોપીને ઝડપી પાડ્યો છે। માહિતી અનુસાર પર્વત ગામમાં રહેતા વાલજીભાઈ અને તેમના દીકરા કિશોરભાઈની ક્રૂર હત્યા કરવામાં આવી હતી। ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। આ ગંભીર ગુનાને લઈ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મુખ્ય આરોપી અશોક કુમાર શિવચરણ જટને ઝડપવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં જૂની અદાવત અને પૈસાની લેવડ દેવડને કારણે આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને કેસમાં વધુ કોઈ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ રાખી છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મોલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।